गुरुं शङ्कररूपिणो यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते बान्धवगुरुपदकञ्ज कृपासिन्धुनररूपहरि महामोहतमपुञ्ज जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर. બધાને જય સિયારામ, પ્રણામ. કહું મેં अनुभव अपना सत हरि भजन जगत सब सपना निज अनुभव अब कहूँ खगेसा बिनु हरि भजन न जाई कलेसा बिनु हरि भजन न जाई कलेसा. જય સિયારામ, બધાને પ્રણામ. ફરી હમણાં ભારતીબેને જે વાત કરી સુનીતા વિલિયમ્સની, એ બધા જે કથા સાંભળે એને તો સાંભળી જ હશે કે બાપુએ કીધું કે સુનીતા વિલિયમ્સને એનું 6 મહિના 9 મહિનામાં એને કેટલા અનુભવ, આધ્યાત્મિક અનુભવ થઈ ગયા. તો અમે ગઈકાલે ચર્ચા કરતા હતા કે ચોરભાઈ આપણે તો 25 વર્ષ થયા પણ કઈ મેળ પડતો નથી. પણ ભાભીએ થોડોક આપણો નીલા ભાભીએ થોડોક આપણો બચાવ કર્યો કે ભાઈ અંદરનો ફેર પડતો હોય તો તો કોને ખબર, એમ બહારથી તો બહુ ફેર દેખાતો નથી પણ કદાચ અંદર નારિયેળને જે કંઈ ઘા પેલા લાગી ગયા હશે એની થોડી તરાળો પડી હશે, એ કદાચ એવું થોડું થતું હશે. બાકી તો જન્મ જન્મ મુનિ જતન કરાહી અંતરામ કહી આવત નાહી. સારું છે, આપણી પર ભગવાનની કૃપા છે, આપણા બાપ દાદાઓની કૃપા છે કે આપણને આ સત્સંગમાં, સુંદરકાંડમાં, કથામાં બધામાં એનો રસ જાગે છે. બાકી એ આ માનસ હરિભજનમાં બાપુ કે છે કે 5 વસ્તુમાં આપણે થોડો ગાળો વચ્ચે પડી ગયો એટલે થોડુંક રિફ્રેશ કરી લઈએ કે 5 વસ્તુમાં આપણું મન સહજ લાગી જાય. આપણું દેહમાં, શરીરમાં, આપણા શરીર પર, આપણા શરીરમાં કાંઈ પણ પ્રોબ્લેમ હોય એટલે તરત જ આપણે એની પર એટલું બધું ધ્યાન આપીએ. શરીર પર આપણને અનુરાગ સહજ આવી જાય. આપણને ઘર પર, આપણા ઘર પર ફરવા ગયા હોય ને અઠવાડિયું થાય ને કે ક્યારેક ઘરે આવીએ, ઘરે આવીએ એટલે શાંત થઈ જાય. એટલે કે 5 જગ્યાએ બાપુ કે મન લગાડવું ના પડે. શરીર પર મન લગાડવું ના પડે, ઘરમાં આપણું મન લગાડવું ન પડે, સંતાનો પર આપણું મન લગાડવું ન પડે. કાયમ ચોટેલું જ હોય, શું કરતા હશે ને શું નહીં. સંતાન પછી ગ્રાન્ડ કિડ આવે, પણ એ બધું સંતાનમાં જ આવ્યું એટલે એની પર આપણું મન ચોટેલું જ હોય, એને લગાડવું ન પડે. વિત્ત પર, પૈસા પર આપણું મન લગાડવું ના પડે, લાગી જ જાય, ચોટેલું જ હોય. અને છેલ્લે બાપુ કીધું કે ભોગ ભોગવવામાં આપણું મન હંમેશા ભોગો જ ખોળતું હોય, લાગેલું છે, એમાં લગાડવું ના પડે. પણ સત્સંગમાં, કથામાં, હરિના ભજનમાં, હરિનું નામ લેવામાં, આ બધામાં લગાડવું પડે. અને એ લગાડવું પડે એવું મન આપણું સહજ રીતે કથામાં ને સત્સંગમાં લાગી ગયું છે એટલે આપણે આપણી જાતને એટલા ભાગ્યશાળી સમજવા. બાપુએ કીધું કે ગરુડજીને કાગભૂષણજી કહે છે કે મારો અનુભવ કહું તો એમ કે
હરિના ભજન વગર ક્લેશ જાય નહીં. આપણા જીવનના ક્લેશો, હમણાં જે ભારતીબેન ગણાવતા હતા એની ઈર્ષા, નિંદા, બધા જે કઈ ક્લેશો છે બધા, અને પતંજલિના તો 5 છે, પણ આપણા તો ઘણા બધા છે અને એમાંય પતંજલિના 5માં બધા 5માં આપણે ના જઈ શકીએ, પણ એટલીસ્ટ રાગ દ્વેષ નામનો જે ક્લેશ છે, એ રાગને અને દ્વેષને એ આપણા રાગ દ્વેષ જો જીવનમાંથી કાઢવા હોય તોય હરિનું ભજન કરવું પડે. નિજ અનુભવ અબ કહે હું ખગેશા, बिनु हरि भजन न जाई कलेशम. અને એ કાઢવા માટે શરૂઆતમાં આપણે જોયું વિનય પત્રિકાનું પદ કે હે મન, તારે જો રામને ભજવા હોય, તારે હરિનું ભજન કરવું હોય તો તું આટલું વસ્તુ કર: સમ, સંતોષ, વિચાર વિમલ અને સત્સંગતિ. એટલે તું બધામાં સમતા રાખ, સંતોષ રાખ, તારા વિચારોને તું શુદ્ધ રાખ, પવિત્ર રાખ, અને સંતની સંગતિ કર. આ 4 વસ્તુ કર તો ધીરે 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 તારું મન ભજનની અંદર લાગશે. અને ભજનના થોડાક એ બતાવ્યા તુલસીદાસજીએ. એની વિનય પત્રિકા પરથી બાપુએ કીધું કે ભજનમાં આપણું મન લાગતું નથી, એના કારણો કયા કયા. અને એ કારણોમાં ખાલી નામ યાદ કરાવવા માટે કે નિંદા, આપણે લોકોની નિંદા કરીએ, આપણે હિંસા કરીએ, મન શરીરથી નહીં પણ મનથી હિંસા કરીએ, આપણી જે નિત્યતા ન જળવાઈ રહે તે, આપણું આળસ, આપણી અક્રિયતા, આપણે જૂઠું બોલીએ છીએ, આવા થોડાક બધા કારણો છે જેને કારણે આપણું ભજન નાશ થાય છે. ભજન ટકતું નથી. ભજન આપણે શરૂ તો કરીએ છીએ પણ ભજન આપણું ટકતું નથી, કારણ કે આપણું ભજન ચાલુ હોય અને આપણી નિંદા પણ ચાલુ હોય, આપણી ઈર્ષા પણ ચાલુ હોય. એટલા માટે આગળ ગઈ વખતે આપણે જોતા હતા વિનય પત્રિકાનું પદ: જો પે राम चरण रति होती, जो पे राम चरण रति होती, तो कत त्रिविध सूलनी सिबासर, तो कत त्रिविध सूलनी सिबासर, सहते विपति निसोती, जो पे राम चरण रति होती, जो संतोष सुधा निसिबासर, जो संतोष सुधा निसिबासर, सपने हूँ कब हूँ पावे, तो कत विषय बिलो की जूठ जल, तो कत विषय बिलो की जूठ जल, मन कुरंग जो धावे, जो पे राम चरण रति होती, निहिए को आचरण भजन को, नहीं को आचरण भजन को, विनय करत होता ते, कीजे कृपा दास तुलसी पर, कीजे कृपा दास तुलसी पर, नाथ नाम के नाते, जो पे राम चरण रति होती, जो पे राम चरण रति होती. તુલસીદાસજી કે છે, બાપુ આપણને સમજાવે છે કે જો રામના ચરણમાં મને એમ કે રતિ થાત, ખરેખર રતિ હોત, તો પછી મારું મન
આ કુરંગની જેમ, હરણની જેમ આ વિષયોના જૂઠા જળ પાછળ શું કરવા દોડાદોડી કરીને તૂટી જાત મારું શરીર એનું. એટલે એમ કે મારામાં નહીં એકો આચરણ ભજન કો. મારામાં, હવે તુલસીદાસજી કહે છે કે મારામાં ભજનનું એક પણ આચરણ નથી. નહીં એકો આચરણ ભજન કો, વિનય કરત હો તાતે. હું એટલા માટે વિનય કરું છું કે હે રામજી, કી જય કૃપા દાસ તુલસી પર, નાથ નામ કે નાતે. બસ હું ભજનનું કોઈ આચરણ જાણતો નથી. ભજન કેમ કરવું એ મને કાંઈ ખબર નથી, પણ એક વસ્તુ મને ખબર છે કે હું રામનું નામ લઉં છું, હરિનું નામ લઉં છું. બસ એ રામ નામના નાતે મારી પર તમે, હે રામજી, તમે મારી પર કૃપા કરજો. આ પદ ઉપરથી બાપુ કહે છે કે આ તુલસીદાસજી શું કહેવા માંગે છે કે મારામાં ભજનનું એક પણ આચરણ નથી. એટલે ભજનનું કયું આચરણ હોય, કયા આચરણથી આપણું ભજન દ્રઢ થાય, પાકું થાય, ભજન તરફ આપણી ગતિ થાય. તો આગળ પણ આપણે ઘણી બધી વસ્તુ જોઈ, પણ અહીંયા તુલસીદાસજી કે તુલસીદાસજી આ પદમાં વિનયના કહે છે કે આ ભજનના આચરણ માટે અમુક વસ્તુ જરૂરી છે, જે બાપુ આપણને સમજાવે છે. કે પહેલું કીધું કે ભજનનું આચરણ જેને કરવું હોય, ભજન તરફ જેને ગતિ કરવી હોય, એનું પહેલું આચરણ શું હોય? તો કે છે કે એકાંત સેવન. જેને ભજન કરવું હોય એ એકાંતનું સેવન કરે. કારણ કે ભજન ભીડમાં ન થાય. ભીડમાં તો છોડવાય ઈર્ષા ને નિંદા ને રાગ ને દ્વેષ જ આવી જાય. ભલે ને ગમે એટલું ભજન સારું ગાતા હોય. બાપુ કે સરસ સરસ ભજન મંડળી જામી હોય પણ એની અંદર પણ ભજન, હવે કેટલા ભજન કરતા હોય તે તો ભગવાન જાણે. કારણ કે એક જણે ભજન ગાયું એના કરતા બીજાએ સારું ગાયું એટલે થઈ ગયું, ભજન પતી ગયું. કે ભીડમાં ભજન થાય નહીં. બાપુ કે ભજન જેને કરવું હોય એને એકાંતનું સેવન કરવું પડે. પેલું પણ ભજન થાય એવું કઈ નહીં, પણ એ કદાચ તમને ભજનના માર્ગે લઈ પણ ન પણ જાય, કદાચ દ્વેષ ને રાગ દ્વેષના માર્ગે પણ લઈ જાય. પણ એકાંતનું ભજન, એકાંતમાં આપણે ભજન કર્યું હોય કોને કહેવાના હતા કે મેં આટલું ભજન કર્યું, કે આ કર્યું, કે તે કર્યું, જે કર્યું બીજું કોણ ત્યાં જોવા આવવાનું હતું. એટલે એકાંતની આપણે કોઈક અભિમાન ન કરી શકીએ, દેખાવ ન કરી શકીએ. એટલા માટે ભજનના આચરણ માટે સૌથી જરૂરી છે એકાંત સેવન. અને એટલે જ શંકરાચાર્ય કીધું એકાંતે સુખ માસ્યતા, એકાંતમાં જ સુખ છે. થોડીક વાર બાપુ કે બેસો, રોજ આ ટેવ પાડો. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ એકાંતમાં બેસી અને ભગવાનનું ભજન કરો. માળા કરો તો બહુ સારું બાપુ કે, પણ માળા કરવાની પણ જરૂર નથી. બસ એકાંતમાં તમે બેસી અને બસ હરિનું કાં તો નામ લો, અને નામ ના લેવું હોય તો પણ કંઈ વાંધો નહીં. બસ હરિનું મનમાં ને મનમાં ખાલી સ્મરણ કરો તો પણ એનું પૂરતું છે. પણ એકાંત સેવન તમને ભજનની તરફ તમારી ગતિ કરવામાં ખૂબ જ મદદ કરશે. માળા ફેરવો બાપુ કે, બેરખો રાખો, ખાલી સ્મરણ કરો, ચોપાઈ ગાઓ, ભજન ગાઓ, જે કંઈ તમને અરે એકાંતમાં નૃત્ય કરવું હોય બાપુ કે તો પણ છૂટ છે. એકલા એની અંદર તમે રૂમમાં બેસીને ભજન ગાઓ કે નૃત્ય કરો, પણ એકાંત બહુ જરૂરી છે. અને એકાંત માટેનો શ્રેષ્ઠ સમય છે બાપુ કે રાત્રિ. રાત્રિ ઊંઘવા માટે નથી, રાત્રિ થોડોક આરામ કરવા માટે છે, પણ રાત્રિનો સમય એકાંતમાં થોડો 5, 10, 15 મિનિટ ગાળેલો એ તમને ભજન તરફ લઈ જશે. બીજું, ભજન તરફ તમારી ગતિ થાય એવું ભજનનું આચરણ છે અશ્રુ. એ ભગવાનને યાદ કરીને તમારી આંખમાં આંસુ આવે. એકલા બેઠા હોય ને આંસુ આવી જાય, કથા સાંભળતા સાંભળતા આંસુ આવી જાય, સત્સંગથી આંસુ આવી જાય, કોઈ પણ રીતે તમારી આંખમાં જે આંસુ આવે એ તમારી આંખને પવિત્ર કરે. કારણ કે આપણી આંખમાં
એનું રાગ દ્વેષ ઈર્ષા કેટલું કેટલું ભરેલું છે આપણી આંખોની અંદર, એનું કામ ક્રોધ, એ બધું જ ધીરે 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 આંખમાંથી ઓછું થાય જો એમ કે આપણે શાંતિથી બેસીને ભગવાનનું ભગવાનને યાદ કરતા કરતા આંખમાંથી આંસુ આવે તો મમ ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગીરા નયન બનીરા કામ આદિ મદ દંભન જાકે तात निरंतर बस में ताके मम गुण गावत पुलक शरीरा गद गद गीरा नयन बनीरा. ત્રીજું, ભજનનું આચરણ, ભજનને પ્રગટ કરવા માટે નાચ અને ગાન. હવે આપણને થાય કે નાચ ને ગાનથી ભજન પ્રગટ થાય, ભજનનું આચરણ કહેવાય કે બાપુ કે જેને જેને હરિનું ભજન કર્યું છે એમને ગાયું છે કાં તો નાચ્યા છે. નરસિંહ મહેતા એનું ગાયું, એનું ચૈતન્ય ગાયું અને નાચ્યા, મીરા એમ કે નાચી. આપણી દશા શું છે બાપુ કે છે કે છોડભાઈ આપણે ગાવું તો છે પણ કેરિયોકી હોય, બધા ભેગા થયા હોય અને બધા સાંભળતા હોય ત્યારે આપણે ગાવું છે, કારણ કે ત્યારે આપણને વાહવા મળે એનું. ત્યાં આગળ નાચવામાં બાપુ કે છે કે આપણે પાર્ટીઓમાં જઈએ, રિસેપ્શન હોય તો આપણે ત્યાં આગળ નાચીએ, ત્યાં આપણને શરમ ના લાગે. અરે આ બારાત નીકળી હોય ત્યારે તો બાપુ કે ઢંગ ઢળા વગરનું નૃત્ય થતું હોય છે. બારાતની અંદર ઢંગ ઢળા વગરનું નૃત્ય થતું હોય ત્યાં આપણને શરમ ના લાગે છોડભાઈ. પણ જો ભગવાનનું ત્યાં કોઈ જગ્યાએ ભજન થતું હોય એમાં જો કોઈ ઉઠી અને નાચવા માંડે તો આપણે એની સામે હસવા માંડીએ. આપણા શિકાગો વાળા શું નામ એમનું, વિઠ્ઠલભાઈ શું, મહેન્દ્રભાઈ, રાઈટ, એમનાથી રહેવાય નહીં. આપણે હમણાં ક્યાં આપણે સુંદરકાંડ કરવા ગયા હતા ડલાસમાં, ત્યાં આપણા રમણભાઈ, રાઈટ, એ ભાભી કેવી રીતે થતું, એ રહેવાય નહીં એ લોકોથી. કારણ કે એ લોકો એટલા બધા ભજનમાં એમાં આ બધા હસશે અમારી પર, એની એ લોકોને કોઈ ચિંતા હોય જ નહીં. મહેન્દ્રભાઈની ચિંતા ના હોય કે એ રમણભાઈને ના હોય. હા, લોકો અંદર અંદર હસતા હોય એમની પર, પણ જેને ભજન કરવું હોય એને, કારણ કે આપણને જો કીધું હોય ત્યાં એ કરવાનું તો બાપુ કે આપણને શરમ લાગે. પણ આપણે રિસેપ્શનમાં તો ઢંગઢળા વગરના ડાન્સ કરીએ છીએ, આપણે બારાતમાં ઢંગઢળા, ત્યારે આપણને શરમ નથી લાગતી. પણ ભગવાનની આગળ જો, ભગવાન આગળ તો કોઈને ગાવા છોડવાય કીધું હોય ને તો એને આવડતું હોય તો એ ગાય નહીં એમ, કારણ કે શરમ લાગે ત્યાં આગળ બધાની અંદર એમ કે. પણ બીજે બધે તો બાપુ કે ભજનનું એક આચરણ છે, નાચ ને ગાન, કે એમ કે એમાં શરમ શું, ભગવાનને માટે ગાવું છે, ભગવાનને માટે નાચવું છે, લોકો માટે થોડું નાચવું છે. તો નાચ ને ગાન. કોઈ મત વાલા આયા મેરે દ્વારે, अखियों से कर गया अजब इशारे, कोई मत वाला आया मेरे द्वारे. બાપુ કે છે કે કોઈ મતવાલા એટલે કે એ હરિ આપણામાં આવી ગયો, આપણા હૃદયમાં, એટલે પછી નાચ્યા વગર એમ કે રહેવાય નહીં. મીરાની જેમ નાચો, નરસિંહની જેમ ગાઓ, ઈશ્વરને માટે એમ કે કોઈક શરમ રાખવી નહીં. પાર્ટીમાં જેમ નાચો છો એવી રીતે ઈશ્વર માટે પણ જ્યારે નાચતા ને ગાતા આપણને આવડી જાય તો સમજવું કે ભજનનું આચરણ થઈ રહ્યું છે, ભજન તરફ આપણી ગતિ થઈ રહી છે. ચોથું, હાથમાં માળા હોય કે બેરખો હોય,
માળા અને બેરખો આપણને ભજન તરફ લઈ જાય. કારણ કે હાથમાં માળા હોય કે હાથમાં બેરખો હોય છોટુભાઈ, તો જેમ ફોન હાથમાં હોય ને તો આપણને વગર કારણનું જોવાનું મન થાય બાપુ, કે આમ હલાવવાનું મન થાય. એવી રીતે જો હાથમાં માળા અને બેરખો આવી જાય તો કારણ વગર ફેરવવાનું મન થઈ જાય. અને બેરખાને માળા પહેરવો એટલે તમે નેચરલી હરિનું નામ તમારા એની પર ઓટોમેટિક આવી જાય. તો હરિના આચરણ માટે એમ કે હાથમાં બેરખો રાખવો અથવા તો માળા રાખવી એ ભજનને પ્રગટ કરવા માટેનું, ભજનને આપોઆપ એ ભજન તરફ જવાનું એક 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 સહજ ઉપકરણ છે. અને કોઈ કહે છે કે બાપુ કે કોઈ કહે છે કે મારી પાસે માળા નથી, મારી પાસે બેરખો નથી, તો શું કરું? તો બાપુએ કીધું કે તું શાંતિથી બેસી અને मेरे मन की मैं जानूं और तेरे मन की राह, सांसों की माला पे, सांसों की माला पे सिमरूं मैं हरि का नाम, सिमरूं मैं હરિ કા નામ. બાપુ કે હરિના નામનું સ્મરણ કરવા માટે એનું માળાની કે બેરખાની હોય તો સારું, પણ એવું કંઈ જરૂર નથી. શ્વાસોશ્વાસમાં શ્વાસના મણકા પર પણ એમ કે ભગવાનનું નામ એમ કે લઈ શકાય છે. અને છેલ્લું, પાંચમું અને છેલ્લું, ભજનને પ્રગટ કરવા માટે, ભજનના આચરણ તરફ જવા માટે પાંચમું અને છેલ્લું વસ્તુ બાપુએ કીધી કે સંતનો આશ્રય કરીએ. કોઈકનો આશ્રય, કોઈ બુદ્ધ પુરુષનો, કોઈ સાધુનો, કોઈ સંતનો, કોઈ સદગુરુનો, એ આશ્રય, આપણે એના આશ્રયમાં ગયા, આપણે એની પરિસરમાં ગયા, આપણે એના વાતાવરણમાં ગયા કે આપણું તરત જ અંતઃકરણ આપોઆપ શુદ્ધ થવા મળે. કાંઈ કરવું ના પડે, ખાલી જઈને ત્યાં બેસવું જ પડે. જેને બાપુ કે છે કાં તો તમે ઉપવાસ કહો. ઉપવાસ એટલે ભૂખ્યું રહેવું નહીં, વાસ, ઉપ, કોઈ એવી વ્યક્તિની પર એમ કે ઉપર પહોંચેલી વ્યક્તિ પર એની બાજુમાં, એની નજીકમાં વાસ કરવો. અથવા તો ઉપાસના, ઉપાસનાનો એક અર્થ બીજો પણ છે, ભક્તિ, પણ ઉપાસનાનો એક ઉપાસના કે આસન, કોઈક એવા ઊંચી વ્યક્તિની બાજુમાં આપણું આસન ગોઠવાઈ જાય, આપણે ત્યાં એમની પાસે જઈને બેસીએ તો આપોઆપ આપણા હૃદયની અંદર બધા વિકારો હૃદયના જવા મળે અને ભક્તિ તરફની આપણી યાત્રા એની શરૂ થાય. બસ ખાલી એના પરિસરમાં જઈને, એના વાતાવરણમાં, એના અણુપરમાણુ જ્યાં ફેલાયા હોય એવી જગ્યાએ એની મહેફિલ કહો તો મહેફિલમાં જઈને બાપુ કે આપણે બેસી જઈએ તો આપણી પર કૃપાનો વરસાદ વરસવા મળે આપોઆપ. ઉનકી રહેમત का झूमर सजा है, उनकी रहमत का झूमर सजा है, कमली वाले की महफिल सजी है, कमली वाले की महफिल सजी है, उनकी रहमत का झूमर सजा है, उनकी रहमत का झूमर सजा है, तेरे दर से मैं खाली न जा, तेरे घर से मैं खाली न जा, आप आके यहाँ पर अड़ी है, तुझको अपना समझ कर मैं आया हो, तुझको अपना समझ कर मैं आया, मांगने को तो दुनिया पड़ी है, वो मांगने को तो दुनिया पड़ी है, उनकी रहमत का झूमर सजा है, उनकी रहमत का झूमर सजा, तेरे दर से मैं खाली न जाऊं, એના દરમાં, એને ઘેર, એને ત્યાં એના પરિસરમાં
જે કોઈ પહોંચી ગયું એ ક્યારેય ખાલી ન જાય. એને કાંઈ માગ્યું ના હોય તો એ માગ્યા વગર એના અંતઃકરણમાં એની પ્રાપ્તિ, એની કૃપાના વરસાદની પ્રાપ્તિ થઈ જાય. તો 5 વસ્તુ ભજનના આચરણ માટે બાપુએ કીધી. એક એકાંત સેવન, અશ્રુ, ગાના નાચના, માળા કે બેરખો, અને સંત બુદ્ધ પુરુષનો સદગુરુનો આશ્રય. ભાગવતમાં પણ બાપુ કે ઉદ્ધવને કૃષ્ણ ભગવાને થોડાક આચરણ બતાવ્યા છે. આ 5 આચરણ તો ખરા જ, એ તો વિનય પત્રિકાના આધાર પર બાપુએ કીધા, પણ ભાગવતના આધારે કૃષ્ણ ભગવાને ઉદ્ધવને કીધું કે ઉદ્ધવ, તારામાં પડેલા ભજનને, તારામાં પડેલા ભાગવત ધર્મને પ્રગટ કરવા માટે તું આટલું કરજે. એની પાસે સાધુનો સંગ તું કરજે. મેં કીધું સાધુનો તું સંગ કરજે. સાધુની પાસે જઈને બેસજે, કોઈ બુદ્ધ પુરુષની પાસે જઈને બેસજે. બસ ખાલી બેસીશ એટલે તારો બેડો પાર પડી જશે. દેખી પરમ પાવન તવ આશ્રમ, ગયવું મોર સંદેહ નાના ભ્રમ. ગયવું મોર, દેખી, ખાલી દેખી. હજી તો આશ્રમને, પાવન આશ્રમને કાગભૂષુંડીના જોયો જ છે ગરુડજીએ, અને જોઈને જેમ કે એટલે કૃષ્ણ કે છે કે તું કોઈ બુદ્ધ પુરુષની પાસે જજે, એની અગલ બગલમાં જઈને બેસજે, સાધુનો સંગ કરજે, અને તારા બધા જ ભ્રમ, સંદેહ, મોહ બધું જેમ કે જતું રહેશે, જેમ ગરુડજીનું જતું રહ્યું એમ, અને તારા હૃદયમાં ભજન પ્રગટ થશે. બીજું, આ લગભગ આપણે આ વિનય પત્રિકાના 5 જોયા છોટુભાઈ, એના આધાર પર એ કે સભી સયાને એક મત, એટલે કૃષ્ણએ કીધું સાધુનો સંગ, આપણે જોયું 5મું સંતનો આશ્રય કરજો. પછી બીજું ઉદ્ધવને કીધું કે કોઈ વિશેષ પર્વ પર, કોઈ શુભ પર્વ પર, કોઈ ઉત્સવ પર ભજનને પ્રગટ કરવા માટે તું નાચજે ને ગાજ. હવે કૃષ્ણએ થોડુંક એડ કર્યું, કોઈ શુભ પર્વ એ પ્રસંગ પર. આ કે રોજ કારણ વગર કદાચ આપણે નાચીએ તો કોઈને થાય કે હવે એમને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી દઈએ. એટલે કૃષ્ણએ જરા, કૃષ્ણ તો હવે આપણા હમણાં નજીકના ને દ્વાપરના, એટલે એમને બધું જોયું હશે કે ભાઈ અત્યારની એની પ્રમાણે કોઈ શુભ પર્વ હોય, સારું પર્વ એ હોય, ઉત્સવ હોય, ત્યારે તું નાચજે ગાજે. પણ નાચવાનું ગાવાનું તો આવ્યું જ, કારણ કે ભજનને પ્રગટ કરવા માટે એ જરૂરી છે. અને ત્રીજું કીધું, જે આપણને આગળ તુલસીદાસજીએ પણ કીધું હતું કે સમતા રાખજે તું. હે ઉદ્ધવ, તું બધામાં સમતા રાખજે. બધાને, રાજા હોય કે રંક હોય, ગરીબ હોય કે અમીર હોય, પંડિત હોય કે મૂઢ હોય, મૂઢ અને પંડિતમાં તું કોઈ ફેર ગણીશ નહીં. કારણ કે મૂઢની મૂઢતા અને પંડિતની પંડિતાઈ એ બંને ભગવાનની દેન છે. એટલે એમ કે એમાં મૂઢનો કઈ એ વાંક નથી, અને પંડિતનો કોઈ મોટો સદગુણ નથી એમ કે એટલે મૂઢ અને પંડિત દરેકમાં તું સમાન ભાવ રાખજે. કેમ? કારણ કે દરેકની અંદર હરિ તો સરખો જ છે. સિયા રામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. કૃષ્ણ કે છે બધાના હૃદયમાં હું બેઠેલો છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય સે તિષ્ઠથી અર્જુન, કે દરેકના હૃદયમાં. પણ આપણું શું થાય છે કે આપણને દરેકના હૃદયમાં બેઠેલો ભગવાન દેખાતો નથી. આપણને દરેક વ્યક્તિનો બાપુ કે બહારનો સ્વરૂપ, ખાલી બહારનું રૂપ, સ્વરૂપ, બહારનું રૂપ દેખાય છે આપણને. એના કપડાં દેખાય છે, એના ઘરેણાં દેખાય છે, એની ચાલ, એની બોલચલ, એમાં આપણે અંજાઈ જઈએ છીએ. પછી આપણને એ દરેકના હૃદયમાં રહેલો ભગવાન આપણને દેખાતો નથી, કારણ કે બીજું બધું આપણને બહુ દેખાય છે. એટલે ઉદ્ધવને કૃષ્ણએ કહ્યું કે તું બધામાં સમતા રાખજે. સમતા કા અંજન આંજ દે, બસ હો ગયા ભજન ભજન, આદત બુરી
सुधार ले। बस हो गया भजन भजन ममता समता का અંજન આંજ દે. તો ત્રણ વસ્તુ એનો બાપુએ ઉમેરી કે કૃષ્ણએ ઉદ્ધવને કહી હતી કે તું સાધુનો સંગ કરજે, તું ઉત્સવ પર કોઈક શુભ પર્વ પર નાચજે ગાજે, અને તું બધાને સમાન દ્રષ્ટિથી જોજે, બધામાં સમતાનું દર્શન કરજે. હવે આટલામાંથી બાપુ કે આપણાથી બધું થાય કે ના થાય, પણ જે કંઈ આપણને આમાંથી ગમ્યું હોય આપણાથી, કે આપણે ચાલો એકાંત સેવન કરીએ, કે અશ્રુનું સેવન કરીએ, નાચ ગાન કરીએ, માળા કે બેરકો ફેરવીએ, કાં તો સંતનો આશ્રય કરીએ, કાં તો બધામાં સમતાનું દર્શન કરીએ. આ બધું થાય તો ઠીક છે, પણ ન થાય તો બધું તો ન થાય આપણાથી, પણ જે કંઈ એકાદ વસ્તુ આપણને ગમી ગઈ હોય બાપુ કે એ પકડીને તમે શરૂ કરો. આપણે તો શું કે બધું જાણી બહુ લીધું છે, બધું એનું સમજીએ બધું બહુ ગયા છીએ, પણ આપણો પ્રોબ્લેમ છે કે આચરણમાં તકલીફ થાય છે. બાકી આપણને તો ખબર જ છે જૂઠું ના બોલવું જોઈએ, નિંદા ના કરવી જોઈએ, પણ હરિનું નામ લેવું જોઈએ. પણ હવે નરેશભાઈ તો કાયમ જ યાદ કરાવીએ કે ભાઈ વ્યર્થ કાલત્વમ, અને એવું યાદ કરવા છતાંય આપણો વ્યર્થ કાલત્વમ તો જાય જ છે. ફોન જોવાની અંદર, ટીવી જોવામાં, ગમે તે જે આપણે કરતા હશો. એટલે બાબુ કે જે કંઈ હોય, તમને જે કંઈ યોગ્ય લાગ્યું હોય, સારું લાગ્યું હોય, એ પકડી લો અને શરૂ કરી દો. નહીં તો तेरी दो टकियों की नौकरी मेरा लाखों का सावन जाए, हाय हाय ये मजबूरी, ये मौसम और ये दूरी, मुझे पल पल है तड़पाए, तेरी दो टकियों की नौकरी मेरा लाखों का सावन जाए. આપણો તો બાપુ કે 84 લાખનો સાવન જાય, 1 લાખનો નહીં, 84 લાખ પછી મળેલો બડે ભાગ માનુષ તનુ પાવા એ જાય છે. પણ જે કંઈ, એટલે ચલો આપણે એટલો તો આનંદ કરીએ કે આપણે કથા સાંભળીએ છીએ, આપણે દર અઠવાડિયે ભેગા થઈને સત્સંગ કરીએ છીએ. એટલે સાવ તો છોટભાઈ ફોકટ નથી જતો. કાલે તો પરેશભાઈ આપણને આટલું મોટું લિસ્ટ બતાવ્યું, કેટલું મોટું લિસ્ટ. હવે આપણને તો અડધી તો વસ્તુ મને એટલે ખબર જ ભૂલી ગયા હતા, કારણ કે બહુ વખત થઈ ગયો. એટલે કે 25 વર્ષથી નરેશભાઈ, 25 વર્ષમાં અમે કેટલા સુંદરકાંડ કર્યા? હજી 771. એટલે 771 તો ગણતરી શરૂ થઈ તે પછીના. એ પહેલાના ગણતરી પરેશભાઈ નતા આયા, એ પહેલા કરતા હતા. એ તો બધા એમ કે જુદા. કેટલા રામાયણના પાઠ થયા ટોટલ, કેટલા ઉત્તરકાંડના પાઠ થયા, કેટલા અરણ્યકાંડના પાઠ થયા, કેટલી વાર નવા પારાયણની રીતે, એકવાર છોટુભાઈ તા, એકવાર બધે ફરતું એવી રીતે નવા પારાયણના કેટલા પાઠ કર્યા, એ બધાનું આખું લિસ્ટ એમને ગણીને ગણાયું. ત્યારે તો થયું કે અરે આપણે આટલું બધું કરી દીધું. કોલર થોડા ઊંચા થઈ ગયા નરેશભાઈ, કે આટલું બધું કર્યું. ખાલી હસું છું કે એટલે સાવ સાવન આપણો એ ફોગટમાં ગયો નથી છોટુભાઈ. કાલનું લિસ્ટ જોઈએ તો લાખો કા સાવન આમને આમ નથી ગયો આપણો. પણ જે કંઈ હોય તેમ કે બાપુ કે છે, અબ ના બની તો फिर क्या बनेगी, अब ना बनी तो फिर क्या बनेगी, हीरा जन्म क्यों बिरथा गवायो, ना सत्संग कीनो ना हरि गुण गायो, जननी तेरी तुझे, जननी तेरी तुझे फिर ना जनेगी, अब ना बनी तो फिर ना बनेगी, अब ना बनी તો ફિર ના બનેગી. બાપુએ કીધું અહીંયા એક શબ્દ છે, જનની તેરી ફિર ના જનેગી.
કે તારી જનની તને એમ કે ફરી જન્મ નહીં આપે. પણ બાપુ કે એ એ એ વાત તો બરાબર છે, પણ છોટુભાઈ જનની તો જનની હોય, રાઈટ? જનની તો હવે જનનીની જોડ સખી નહીં જડે રે. એટલે જનની તો એટલી બધી એ હોય, કોમળ હોય, પ્રેમાળુ હોય, દયાળુ હોય, કે કદાચ એમ કે જનની તો તૈયાર થઈ જાય, ભલે એને કંઈ સત્સંગ નથી કર્યો, હરિનો ગુણ નથી ગાયો, સુંદરકાંડ નહીં કર્યો, કથા નહીં સાંભળી, પણ એમ કે ચાલ કંઈ નહીં, એકવાર બીજો એક વાર એમ કે ચાન્સ આપું, એમ કે પણ જનની 3 પ્રકારની. એક તો માતાને જનની કહેવાય, એ જનની. બીજી જનની આપણો પરમાત્મા. પુરુષ ને પ્રકૃતિ ભેગી થઈ અને આપણા પરમાત્મા, ઈશ્વરને તમે મા કહો કે ઈશ્વરને તમે બાપ કહો, મા બાપ છે ઈશ્વર. એટલે ઈશ્વરની પણ એમ કે ગીરા અરથ જલ બીજ સમ, બંને સીતા અને રામ એ કંઈ જુદા નથી, એક જ છે. એટલે એ જનની પણ એમ કે કદાચ તમને જનની. અને ત્રીજી જનની છે પ્રકૃતિ. પ્રકૃતિ પણ આપણી જનની છે એમ કે. એટલે આમાંથી કંઈ આપણને નહીં જણે એ તો ખબર નહીં, પણ તું જો બિલકુલ કાંઈ કરે નહીં તો જનની તેરી ફિર ના જનેગી, અબ ના બની તો ફિર ક્યાં બનેગી. અને કશુંય નહીં થાય. આટલું મોટું લિસ્ટ કર્યું, એમાંથી જો એમ કે કશુંય નહીં થાય તો બસ ખાલી હરિનું નામ લો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. કશુંય ના થાય આપણાથી છેલ્લે તો એમ કે હરિનું ભજન કરવાનું. કારણ કે ઈશ્વરે આપણા માટે એટલી બધી સગવડ કરેલી છે કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં હોય, ઇવન આપણે છેલ્લા શ્વાસ લેતા હોય મૃત્યુના એની ખાટલામાં તો પણ એમ કે બાપુ કે હરિનું નામ લઈ શકાય. તમે તમારો હાથ તૂટી ગયો હોય, પગ તૂટી ગયો હોય, ભગવાન કરે કશું ના થાય, પણ આ બધું થઈ તો તમે ઉઠી ન શકતા હોય ખાટલામાંથી, તો પણ તમારે બાપુ કે હરિએ આપણી પર એટલી બધી કૃપા કરી છે કે તમારાથી હરિનું ભજન તો એમ કે થાય. બીજું કંઈ ના થાય, બીજી કોઈ સેવા ના થાય, તો હરિનું ભજન થાય. એટલા માટે કાંઈ ના થાય તો ખાલી હરિનું ભજન, હરિનું નામ લો, હરિનું ભજન કરો. હું માં કહું મેં અનુભવ अपना, सत हरि भजन गत सब सपना. हूँ माँ कहूँ मैं अनुभव अपना, सत हरि भजन गत सब सपना. શિવજી કે છે, ઉમા હું તને મારો અનુભવ કહું છું કે સત હરિભજન, હરિભજન એ જ સત્ય છે અને જગત એ સપનું છે. હવે બાપુ કે છે કે શિવજી પાર્વતીને કે સત્ય હરિભજન જ છે અને આ જગત એ સપનું છે. વેદાંત એવું કે છે કે બ્રહ્મ સત્ય, બરાબર? વેદાંતનું સૂત્ર છે બ્રહ્મ સત્ય. તો એનો મતલબ થયો કે બ્રહ્મ સત્ય છે અને હરિનું ભજન સત્ય છે. તો હવે સત્ય એટલે હરિભજન, સત્ય એટલે બ્રહ્મ. એટલે બાપુ કે એને તમે ભેગું કરો તો એનો મતલબ શું થાય કે હરિભજન એ જ બ્રહ્મ છે. કારણ કે હરિભજન એ સત્ય છે અને બ્રહ્મ એ સત્ય છે. એટલે એનો મતલબ એવો થાય કે હરિનું ભજન એ જ બ્રહ્મ છે. બાપુ કે આગળ જઈએ તો આ કોણ કે છે? શિવજી પાર્વતીને કહે છે. તો શિવજી કોણ કે છે? ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है, सत्यम शिवम सुंदरम. ईश्वर सत्य है, शिव ही सत्य है. ईश्वर, શિવ ઈશ્વર છે, બરાબર?
એટલે શિવ સત્ય છે. તો બાપુ કે સત્ય એટલે હરિભજન, સત્ય એટલે બ્રહ્મ અને સત્ય એટલે શિવ. તો સત્યરૂપી શિવ આપણને કહે છે કે હરિભજન એ જ સત્ય છે અને હરિભજન એ જ બ્રહ્મ છે. એટલે કે હરિભજનને કેટલે બધે, એટલે હરિભજન એ જ શિવ પણ છે છોડભાઈ, કારણ કે આ બધા સત્યની કેટેગરીમાં છે. એટલે કે હરિભજન એ બ્રહ્મ પણ છે, હરિભજન એ સત્ય પણ છે અને હરિભજન એ ઈશ્વર પણ છે, એ શિવ પણ છે. અને હરિભજનને બાપુ કે જ્યારે આપણે શિવ કહ્યું તો શિવમાં શિવ રસપૂર્ણ છે, શિવ રસથી ભરપૂર છે. શિવમાં દરેક પ્રકારના રસ છે, કારણ કે શિવ રસ એનો રસથી ભરપૂર છે. કયો કયો રસ છે? અને રસ આપણે કહે છે સત્ય, પ્રેમ અને કરુણા. બાપુના જીવનનું સૂત્ર છે સત્ય, પ્રેમ ને કરુણા. તો બાપુ કહે છે કે આપણને ઘણી વાર એવું લાગે કે સત્ય ઘન છે, પણ સત્ય ઘન નથી. બાપુ કે સત્ય પ્રવાહી છે. પ્રેમ તો પ્રવાહી છે જ, આપણે જાણીએ છીએ. કરુણા પણ પ્રવાહી છે, આપણે જાણીએ છીએ. પણ આપણને એ ખબર નથી, એટલે આપણને બહુ એટલો બધો ખ્યાલ નથી કે સત્ય પણ એમ કે એનો રસ છે, સત્ય એ પ્રવાહ છે. કેમ? કારણ કે સત્ય એ શિવ છે અને શિવ એ રસમય છે. અને બાપુએ કીધું કે એટલે સત્ય, પ્રેમ અને કરુણા એ ત્રણે ત્રણ રસમય વસ્તુ છે. અને શિવને રસમય બાપુએ એક કીધું કે શિવ પ્રવાહથી જ જોડાયેલા છે. કયા કયા પ્રવાહથી જોડાયેલા છે? તો કીધું કે માથા પર શું છે? ગંગા છે. ગંગા શું છે? રસ છે, પ્રવાહ છે. ભાલ ઉપર ચંદ્રમા છે. ચંદ્રમા શું છે? રસપૂર્ણ છે. સોમો ભૂતવા રસાત્મક. જે એનું અનાજમાં રસ કોણ પૂરે છે? તો કે ચંદ્ર પૂરે છે, કારણ કે ચંદ્ર રસપૂર્ણ છે. તો ભાલ ઉપર ચંદ્ર છે, એ પણ રસપૂર્ણ છે. કંઠમાં વિષ છે, ભલે વિષ છે છોટુભાઈ, પણ એ રસપૂર્ણ છે, પ્રવાહ છે. એટલે એમ કે એ છે. એટલે અને શિવજી રાત દિવસ કોનું નામ દે છે? તુમ પુની રામ રામ દિન રાતી, સાદર જપ હું અનંગ આરાતી. તો રામ રસમય, રામ એનો પ્રવાહમય કે રામ નામ પ્રવાહમય કેવી રીતે થઈ ગયું? તો બાપુ કે છે, હવે આ તો બાપુ જ કહી શકે. ધન્યાસ્તે કૃતિન પિબંતિ સતતમ શ્રીરામ નામામૃતમ. રામનું નામ શું છે? તો કે અમૃત છે. તો અમૃત શું છે? તો કે રસ છે, પ્રવાહ છે. એટલે કે શિવજીનું આખું વિગ્રહ એમ કે રસમય છે. બધી જ વસ્તુ શિવજીમાં રસમય છે. અને રસની વાત આવી બાપુ કે તો સાહિત્યના 9 રસ છે. તો એનો મતલબ એવો થયો કે જો સાહિત્યના 9 રસ હોય અને શિવજી જો રસમય હોય, તો શિવજીમાં આ સાહિત્યના જે 9 રસ છે એ શિવજીમાં 9 રસ એનો શિવજીમાં છે. પણ હવે આગળ જો કે જો શિવજીમાં આ 9 રસ છે અને શિવ એ સત્ય છે, તો સત્યમાં પણ આ 9 રસ છે. બરાબર? અને સત્ય એ શિવ છે અને સત્ય એ હરિભજન છે, સત હરિભજન. તો ભજનમાં પણ છોડુભાઈ 9 રસ છે. એટલે તમે સાહિત્યના 9 રસ ગણો, સત્યના 9 રસ ગણો, શિવના 9 રસ ગણો કે ભજનના 9 રસ ગણો. આ 9 રસ એ શિવજીમાં પણ છે, સાહિત્યમાં પણ છે, સત્યમાં પણ છે અને ભજનમાં પણ છે. કયા કયા 9 રસ? 9 રસના નામ બોલી જાઓ. એક છે શાંત રસ, અદ્ભુત રસ, બીભત્સ રસ, વીર રસ, ભયાનક રસ, હાસ્ય રસ, કરુણ રસ, રૌદ્ર રસ અને શ્રૃંગાર રસ. હવે આપણે સાહિત્યના રસ તરીકે તો આ 9ની બાપુ કે ચર્ચા થઈ છે. એમ કે એનો ભજન
માં એને ગોઠવવા માટે કે સત્યમાં એને ગોઠવવા માટે કદાચ આપણને એમ કે બાપુ કે તકલીફ પડે, પણ આ શિવજીને આ નવરસ લગાડવામાં તો કઈ તકલીફ પડે નહીં ને આપણને. અને જો શિવજીમાં છે તો સત્યમાં છે, અને શિવજીમાં છે તો હરિભજનમાં આ નવરસ છે. શિવજીનો પહેલો રસ શાંત રસ. શિવજી શાંત રસમાં છે ને, ધરેવું શરીર શાંત રસ જૈસે, बैठे सहज काम रिपु कैसे, धरेऊं शरीर શાંત રસ જૈસે. પહેલો રસ શિવજીનો છે શાંત રસ. હંમેશા શિવજી શાંત હોય, ક્યારેક ક્યારેક તો ઉગ્ર પણ થઈ જાય, કારણ કે શિવજી છે ભાઈ, પણ મોટે ભાગે ધરેવું શરીર શાંત રસ જૈસે, એનો શાંત શાંત શાંતમાં એનું શાંતિથી બેઠા હોય. એટલે શિવ શાંત છે, સત્ય પણ શાંત છે, અને ભજનનો પણ એનો રસ શાંત રસ છે. બીજું અદ્ભુત રસ. ક્યારેક ક્યારેક શિવજીનું એનો અદ્ભુત ચરિત્ર જોવા મળે આપણને, ક્યારેક ક્યારેક શિવજીનું અદ્ભુત કાર્ય આપણને જોવા મળે એનું. એટલે શિવજીમાં અદ્ભુત રસ પણ છે, શિવજીમાં બીભત્સ રસ પણ છે, કારણ કે એને કીધું, નારદજીએ કીધું કે આને જે પતિ મળશે એનામાં કાંઈ ઠેકાણું હોય નહીં, એમ કે એનો નગ્ન છે, આ ખોપડીની માળા પહેરતો હશે, એમ કે એટલે એમ કે બીભત્સ રસ પણ શિવજીમાં દેખાય છે. વીર રસ. ક્યારેક ક્યારેક શિવજી યુદ્ધમાં જાય છે ત્યારે શિવજીનો વીર રસનું એમ કે પ્રતીક થાય છે. ભયાનક રસ. ક્યારેક ક્યારેક શિવજીની મૂર્તિ ભયાનક હોય છે એનો. અને શિવરૂપી આપણા હનુમાનજી પણ ક્યારેક ક્યારેક છોટુભાઈ ભયાનક એમાં શિવજીના જેટલા નવરસ છે ને એ બધા હનુમાનજીમાં પણ આવે છોટુભાઈ, કારણ કે શિવને હનુમાન એક છે એટલા માટે. એટલે ભયાનક પણ એનો મૂર્તિ ક્યારેક જોવા મળે, ભયાનક સ્વરૂપ પણ જોવા મળે. હાસ્ય રસ. ક્યારેક ક્યારેક શિવજી હાસ્ય રસ પણ કરી લેતા હોય છે, પાર્વતી જોડે થોડોક મજાક પણ કરી લેતા હોય છે. કરુણ રસ. ક્યારેક ક્યારેક શિવજીની કરુણ મૂર્તિ એનો પણ જોવા મળે. કરુણા તો શિવજી તો કરુણામય છે, કરુણા સ્વરૂપ છે, એટલે કરુણ રસ પણ છે. રૌદ્ર. ક્યારેક ક્યારેક શિવજી રૌદ્ર સ્વરૂપ પણ ધારણ કરે છે, એટલે રૌદ્ર રસ પણ શિવજીમાં છે. અને શ્રૃંગાર રસ. ક્યારેક ક્યારેક પાર્વતીજીને પ્રસન્ન કરવા માટે શિવજીએ શ્રૃંગારનું પણ એનો આશ્રય લીધો છે, એટલે શિવજીમાં શ્રૃંગાર પણ રસ છે. એટલે આ સાહિત્યના નવે રસ નવે નવ સત્યમાં પણ છે, શિવમાં પણ છે, ભજનમાં પણ છે, અને હનુમાનજીમાં પણ છે. બાપુને કોઈ પ્રશ્ન કર્યો, બાપુ ભજનના અધિકારી કોણ? નરેશભાઈ, ભજનના અધિકારી કોણ? હવે નરેશભાઈને પૂછીએ તો નરેશભાઈ પાસે તો ફિક્સ જવાબ છે, રામ કથા કે तेहि अधिकारी, जिनके सतसंग गति अति प्यारी, गुरु पद प्रीति नीति रत जेई, गुरु पद प्रीति नीति रत जेई, द्विज सेवक अधिकारी ते, द्विज सेवक अधिकारी તે. એટલે પ્રશ્ન બાપુને કોઈ પૂછ્યો, બાપુ ભજનના અધિકારી કોણ? તો બાપુએ શરૂઆત કરી એનું આ તો છે જ રામચરિત માનસમાં, રામ કથા કે તે અધિકારી, અને કથા એ ભજન છે છોડુભાઈ. એટલે કથાના જે અધિકારી છે એ ભજનના અધિકારી છે, કારણ કે કથા એ ભજન છે, સત્સંગ એ ભજન છે. બાપુએ શરૂઆત કરી કે શ્રીમદ ભાગવતમાં કૃષ્ણે ઉદ્ધવજીને ભજનના અધિકારીનું એક આખું લાંબુ લિસ્ટ આપ્યું છે. આપણને ભાગવતનો તો બહુ એનો અભ્યાસ નથી, એનું શ્રવણ પણ નથી એનું, પણ એમાંથી થોડાક વસ્તુ બાપુએ એનો ઉપાડ એનો લઈ અને આપણી સામે ચર્ચા કરી કે ભજનના અધિકારી કોણ.
આમ તો બાપુ કે અધિકાર જેવું એમાં બહુ હું માનતો નથી, કારણ કે બધા જ અધિકારી છે. જેને ભગવાનનું ભજન કરવું હોય એ બધા જ ભજનના અધિકારી ગણાય. પણ છતાંય હવે ભાગવતમાં આની ચર્ચા છે એનો, અને રામચરિત માનસમાં પણ લખ્યું છે રામ કથા કે તય અધિકારી, એટલે સુધી કહ્યું છે યહ ન કહીએ હઠ એનું સઠહી હઠશીલ હી. કોઈ સઠ હોય, હઠશીલ હોય, આ કોને કોને નહીં કેવું એનું પણ ઉત્તરકાંડમાં લિસ્ટ છે બાપુ કે. પણ મને તો એમ કે બાપુ કે એમાંય એ નથી કે હવે કોણ એમાં જોવા જાય કે આ કોણ સઠ છે ને કોણ ખલ છે અને કોણ કોણ છે. આપણે તો જે કોઈ કથામાં આવે એ ભજનનો અધિકારી, જે સત્સંગમાં આવે એ ભજનનો અધિકારી. પણ છતાંય ભાગવતમાં જ્યારે કૃષ્ણએ ઉદ્ધવને કહ્યું છે તો આપણે થોડાક એનું લિસ્ટ જોઈ લઈએ કે ભાગવતની પ્રમાણે કોણે કોને એનું ભજનના અધિકારી કીધું છે. એક, જે સત્યનું આચરણ અને ઉચ્ચાર જે કરતો હોય એ ભજનનો અધિકારી છે. જેને સત્યનું પાલન કરતો હોય, જે સત્યનું આચરણ કરતો હોય અને સત્યનું ઉચ્ચારણ કરવું બરાબર છે બાપુ કે, ઉચ્ચારણ જોડે જોડે આચરણ પણ હોવું જોઈએ એમ કે. એટલે કે જે છે એ ખરેખર ભજનનો અધિકારી છે. ભજનના અધિકારી તો આમ તો બધા છે, પણ જેને સત્યને અપનાવેલું છે એ ભજનનો અધિકારી. બીજું, અને આ તો આપણે જાણીએ છીએ તે જ કીધું કે બીજું, પ્રેમ. જે બધાને પ્રેમ કરે છે, બધાને, સર્વભૂતને, દરેકને પ્રેમ કરે છે, એ સહી અર્થમાં બાપુ કે જે પ્રાણી માત્રને પ્રેમ કરે એ ભજનનો અધિકારી. અને ત્રીજું, કે જે કરુણાવાન છે, જે દયાળુ છે, જે કૃપાળુ છે, એ ભજનનો અધિકાર છે. તો સત્ય, પ્રેમ અને કરુણા, આ ત્રણ જેને જીવનમાં અપનાયા છે અને એના માટે થોડું આચરણ કર્યું કે કોશિશ કરી છે, એ બધા જ ભજનના અધિકારી છે. આગળનું લિસ્ટ આપણે હવે આવતા ગુરુવારે ચર્ચા કરીશું. બધાને જય સિયારામ, પ્રણામ.